આપણો કોમેડી કિંગ નો બાદશાહ રવિડો પાડે ઉઠાઈ છે ને આ કરે ગટરનું ભૂંગળું અહીંથી જોડવાનું છે એટલે આ એટલું ખોદી નાખ્યું છે અને મારા બા છે ને સિમેન્ટનો માલ અંબા તગારા ભરી ભરીને દો આ 3 ભૂંગળા અહીં ગટરના છે આવડા. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો જો અત્યારમાં છે ને આપણે ગૌશાળાવાળા રસ્તેથી બ્લોગ શરૂ કર્યો છે, કેમ કે ઘેરે નીકળી ગયો ને પછી યાદ આવ્યું કે આ વિડીયો શરૂ કરવાનો હતો, ભૂલાઈ ગયો. અત્યારે તો રસ્તામાં ઊભો રહી જઈશું ને બ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારમાં જવાનું છે આપણે સીધું મારા પટેલની ઘેરે. આ લીંબુ ને એવું લીધું છે એટલે એને દેવા જવાના છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો. ને જો હવે અત્યારે ઘેરે થોડુંક કામ છે, આપણે બપોર પાછું રિટર્ન આવવાનું, ટિફિન નથી લઈ જતો આજ, કેમ કે ઘડી આવ્યા છે ઘેરે અત્યારમાં. તો આપણે બપોરે પાછા ઘેરે આવશું ખાવા અને સિમેન્ટની થેલીને બે લાવવાનું છે. તો કાંઈ નહીં, હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બપોરે આપણે ભેગા થઈ સીધા કારખાનેથી ઘરે આવીને ત્યારે જ ત્યાં. હાલો તો બપોર થઈ જાય, 1 વાગી ગયો છે, કેમ કે રસ્તામાં વરસાદ આવી ગયો એટલે સિમેન્ટની થેલી પડલે નહીં ને એટલે થોડુંક મોડું થઈ ગયું છે. ને તો આવીને છે ને પેલા ખાવા જ બેસી ગયા છે આપણે. દહીં તીખારી ટિફિનમાં ભરલી છે, તો આ ટિફિનના ખાના છે અને બાય ખાવા મળે. કાબા શું કહેશું? આ કામ ચાલુ થાય. આ પ્લાસ્ટરનું છે ને ખબર કીધું ને કડી આવ્યા છે, એટલું કામ ઉપાડ્યું છે પ્લાસ્ટરનું. અને હરદેવભાઈ ખાય છે અમારા હારવાર કા બાલ મંદિરે ભણીને વી આવ્યો છે. એ છે લાદી લગાડવાની છે એને જો. અને આ તો જે જાગ્યો છે ને અમારા ઊંઘમાંથી પછી રેહાઈને બેઠો છે. હે પાડે ઉઠાઈ છે ને આ કરે તો કાંઈ નહીં, હાલો આપણે જમી લઈએ. જમીન છે ને પછી હમણાં બતાવું કે હું કામ કર્યું છે સવાર સુધી. હાલો તો અત્યારે છે ને ખાઈને આપણે કામે લાગી ગયા છીએ. ખાઈને ઘડીક પોરો ખાઈને કામ લઈ લીધું છે. જો આ ગટરનું ભૂંગળું અહીંથી જોડવાનું છે એટલે આ એટલું ખોદી નાખ્યું છે. અને મારા બા છે ને સિમેન્ટનો માલ અંબાવે તગારા ભરી ભરીને દો એ માલ અંબાવે છે. અને અહીં પ્લાસ્ટર થાય છે અંદર, આ બાથરૂમમાં દો આ પ્લાસ્ટર અંદર હાલે છે. અને આ જે ફળિયાનું છે ને જો અહીં કપસી પાથરી દીધી છે આપણે. અહીંયાથી આપણે લાદી નાખવાની છે એટલે કપસી પાથરીને લેવલ સરખું કરવાનું છે. અને મારા બાની જો અત્યારે તગાર અંબાવે. કાબા થાકી ગઈ કાના આ બે તગારા હારવા મળે છે. આ ધૂળ કાઢે છે અને હું એને ધૂળ કાઢી દઉં, ખોદી દઉં છું. એટલી કાંઈ ને હાલો કન્ટિન્યુ વિડીયોમાં જો. આપણે બપોર પછી ઘરે રહી ગયા છીએ, કામ હાટું થઈને છે. ફાઇનલી બધું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. ગટરનું પાઇપ બધું લઈ આવ્યા છીએ. આ ભાઈ છે ને બધે તમારે કામ કોઈને દેવું હોય તો આ ભાઈ કરિયાનું કામ બહુ સારું છે. ગમે એ કામ હશે કે આ જોડી દે આવું બધું, આ લાદીનું, આ પ્લાસ્ટરનું, આ બધું બનાવે છે. અને ગાડી કરનાર છે ને પ્રવીણભાઈ નામ છે. ક્યાં એરિયામાં જો રૂપાવટી રોડે બધું છે ને કમ્પ્લીટ કરી નાખ્યું છે. અત્યારે ભૂંગળું લઈ આવ્યા છીએ. અને તો અહીંયા એક ભૂંગળું આવવાનું છે. અમે જો કાપેલું પડ્યું છે. આ 3 ભૂંગળા અહીંયા ગટરના છે આવડા. કામ છે ને પૂરું થવામાં છે. ખાલી એક આ પાઇપનો કટકો છે ને એ કાપવાનો છે. એટલે અત્યારનું કામ પૂરું થાય વાગી જશે. આ એક જ કામ બાકી રહી ગયું છે, એટલું કાપવાનું. કેમ કે રાતે ગટર જોડવાની હતી, પાણી બધું ગટરનું આમાં જાય એટલે અત્યારે એ પૂરું કરી દીધું છે બધું ફાઇનલ. કાંઈ નહીં, હાલો તો બધું કામ પૂરું થઈ ગયું. આપણે અત્યારે છે ને મંદિર આવી જશે પાછા. આપણે યાર છે ને આપણો કોમેડી કિંગનો બાદશાહ રવિડો ફોનમાં પૂછવાઈ ગયો છે. તો આ બધા બેઠા છે અત્યારે. આ અમારી ટુકડી છે બધા, તો અડધા મંદિરે બેઠા છે, દાદાને બધા મંદિરે દી હાથમાં એટલે બધા આવી જ જાય. કેમ કે બધાને વાહરો બધી બાજુ ખુલ્લું છે. એક બાજુ છે ને જો વાતાવરણમાં બહુ મસ્તીનું હોય. અત્યારે પાછળ તળાવ છે એટલે બેસવાની બહુ મજા આવે એમ. કે બધા નવરા હોય એટલે બધા શેરીવાળા બધા અહીંયા જ હોય અમારે દાદા પાકી. કેમ કે આ બધા ગેમ રમે, છોકરા રમીએ કે મેદાન છે મોટું જબરું. તો ઘડીક વાર બેસીએ આપણે, પછી ઘર બાજુ હમણાં આવી થોડીક વારમાં. આરતી થવા મળી છે, 7 વાગી ગયા છે. દવા આરતી શરૂ થઈ ગઈ છે. આપણે હમણાં કુકડો બોલે છે, કુકડો સંભળાવી દો તમને. હારવા હાર કન્ટિન્યુ વિડીયો મારે એટલે કુકડો બોલે એ સંભળાવી દો હમણાં. કુકડો બોલી ગયો તો હાલે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે જવા દઈએ ઘર બાજુ. જો 2 ભાઈ છે ને આરતી કરે છે, દીવાબત્તી કરે છે માતાજીને. જો બધી અલગ અલગ મંદિરે ફોટા હોય ને લગાડેલા એટલે બધી દીવાબત્તી અગરબત્તી લઈને જાય છે. જો અહીંયા છે ને 12 હાંકું પડે છે. તો અહીંયા માતાજીના બધા ફોટા છે એટલે બધી આરતી કરે.
અગરબત્તી લઈને જાય છે ને આ ભાઈ મારે ટીવી જોવા ઉપર રહી ગયો બસ જો સરસ રોજ આમાં અગરબત્તી કરી નાખવાની હો હા જો મંદિરને કાંઈ નહીં જો અત્યારે આપણે ઘેર તો આવી ગયા ટીવી હવે છે ને પપ્પા આખો દી આવ્યા નહોતા એટલે અત્યારમાં એને જો કામ હોપી દીધું એ બધું થોડું થોડું કરાવી નાખ્યું લેવલનું કપસી નાખીને અત્યારે એનો વારો પડ્યો કે આખું દી કામ ન આવ્યા એટલે મારા બાએ છે ને એને અત્યારે હોપી દીધું કામ કે લેવલ તમારે કરી નાખો બસ એટલે વાળો થઈ ગયો તો કાંઈ નહીં હાલો તો હવે જમવાની થોડીક વાર છે ને આપણે થોડીક એક વિડીયો અપલોડ કરવી છે અત્યારે તો કરી નાખવી રોજ આપણે 7:30નો ટાઈમ છે શોર્ટ વિડીયો કોમેડી વિડીયો નાખી હતી 7:30 તો જોઈ લેજો જરાક ચેક કરીને કાંઈ નહીં હાલો આપણે કન્ટિન્યુ રહો તો 8 વાગી જશે ને વાળું કરવા બેસી જશું આપણે જો જમવામાં છે ને શું કે મગનું શાક છે ઢોકળા દૂધ કાઢ દેવ તું શું ખાતો મને છે ને મને હાઈ પેપર આવું તે માં ફોન બહાર જમવા જો અમે બધા જમવા બેસી જશું અને મારા બા શું થાકી જશે અત્યારે એટલે એ કે તમે ખાઈ લો હું પછી ખાઈ લે તો એ અહીંયા હુઈ જશે ઘડીક બામ છોડવા મળ્યા પપ્પા તો કાંઈ ના આપણે હવે જમી લઈએ વાળું પાણી કરી લેવી પછી મળ્યું પાછા ઘડીક તો મિત્રો જો અત્યારે છે ને લાઇટ વહી ગઈ છે અત્યાર સુધી લાઇટ હતી જ નહીં તો આપણે ઘણી વાર વાળ જોઈને પછી અત્યારે લાઇટ આવી ગઈ છે તો આપણે બધા જો થાકી ગયા છે તો બધા હુવા મળ્યા છે તો આ બે તો હુઈ જ ગયા છે અત્યારે હેતુભાઈ કયું ના હુઈ જાય કા હરદેવ અમારે ફોન જોવે છે અત્યારે યાર તો કાંઈ નહીં હાલો આજનો વિડીયો ગમે હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા મળશું કાલ નવા બ્લોગ સાથે તો બધાને ગુડ નાઇટ જય માતાજી બાપા સીતારામ સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો